ચોમાસું બેસી ગયું હોવા છતાં થરાદ પંથકમાં વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી અધૂરી હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। અધૂરી કામગીરીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક ગામડાઓમાં વીજ વાયરો પર બાવળ અને અન્ય ઝાડની ડાળીઓ નડતરરૂપ બની રહી છે। વરસાદનું એક ટીપું પડતા જ વીજ પુરવઠો ગુલ થઈ જાય છે, જેના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જ્યારે બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓનો દાવો છે કે 45 ગામડાઓ પૈકી જ્યોતિગ્રામ ફીડરોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ખેતીવાડી ફીડરો પર લાઇન સીધી કરવા તથા ઝાડ કટિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે। આ ઝાડીઓ થઈ છે એટલે આ બાવળોને તાત્કાલિક લેવામાં આવે અને બાવળિયા અમુક પ્રકારે વાયરામાં ફસાઈ ગયા છે એટલે આ સરકારને અમે જણાવીએ કે બાવળિયા જ્યાં ત્યાં થયા એટલે લેવામાં આવે। કુલ 45 ગામ આવેલ છે અત્રેની કચેરીમાં, જેમાં જ્યોતિગ્રામ ફીડરોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા હાલમાં ખેતીવાડીના ફીડરોની પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે, જેમાં વાયર ખેંચવા, થાંભલા સીધા કરવા તથા નડતરરૂપ ઝાડ કટિંગનું કામ ડિપાર્ટમેન્ટલી ચાલુ છે। વધુમાં ગ્રાહકની કોઈ અરજી આવે થાંભલો ખરાબ થઈ ગયાની, તો થાંભલો બદલવાની કામગીરી કોન્ટ્રાક્ટરની ગેંગની મદદ લઈને